હવે છે ને ઘર જેવા નખરા ના કરતી હો, છાની માની ખાઈ લેજે. હા તો બહુ ડોઢા ના થાવો. કઈ કઈ થાકી ગઈ ને ત્યારે આજે રેસ્ટોરન્ટમાં લઈને આવ્યા છો. તું છે ને અહીંયા આઈને તારે બાજુ હોય ને તો ઘરે ચાલ, લોકો જોવે આજુબાજુથી આપણાને સારું લાગે. હા તો તમે શાંતિ રાખો ને, હું તો શાંત જ છું નાનપણથી. હા મને ખબર છે હો તું કેટલી શાંત છે. બોલ શું ખાઈ? તમને જે ઠીક લાગે ને એ મંગાવી લો. એ જો હવે આ નાટક ના કરો. તું તને લઈને આવ્યો છું ને તો છાની માની બોલી જા. શું ખાઈશ તું? અરે તમે તમારી રીતે મંગાવી લો ને, મને તો બધું ભાવે. ના હો, મને ખબર છે. હું મંગાઈશ ને પછી એમાં તું કંઈક ને કંઈક બાનું કાઢીશ અને બાજીશ મારી જોડે. ના ના તમે મંગાવી લો. ના તું બોલ એ મંગાઈએ. ના તમે. ના તું કે. તમે કયો. તું કે. ના તમે કયો. તું કે જ મંગાઈ. તમે અરે વિજય, તમે બાજશો નહીં. એવું હોય તો મારી રીતે કૃષ્ણમનું બેસ્ટ ફૂડ તમને સર્વ કરાવી આપું છું. હા ભાઈ એ જ બરાબર. તમે જ કરો ને તમારી રીતે. આની જોડે ખોટા લમડા લેવા કરાઈ દો. વાહ સરસ કહેવાય, સરસ રેસ્ટોરન્ટ છે. હા એ મારા ફ્રેન્ડ ની જ છે. તું ખાય એટલે તને મજા આવી જશે. તો ભાઈ મેં તો આજે મારા વાઈફને અહીંયા શ્રી કૃષ્ણમ રેસ્ટોરન્ટ એન્ડ કેફેનું જમવાનું જમાડી દીધું, સ્વાદિષ્ટ એકદમ. એટલે અમારો તો ઝઘડો એકદમ શાંત થઈ ગયો છે. હવે આ કકરાટ નહીં કરે. ઓકે, હવે બંને જણા ઝઘડતા નહીં, શાંતિથી જમી લેજો. બધું સરસ છે હો, પણ આ ફ્રેમમાં શું લખેલું છે? આ જે ફ્રેમમાં જે 5 ફ્રેમ લાગેલી છે એ આપણી રામાયણની અને સુંદરકાંડની ચોપાઈઓ છે, જે મારા ગુરુજી શ્રી ધવલકુમારજીએ મને આપેલી છે. તો તમે પણ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અહીંયા એકવાર શ્રી કૃષ્ણમ રેસ્ટોરન્ટ એન્ડ કેફેની મુલાકાત જરૂર લેજો. એડ્રેસ છે હાથીજણ સર્કલ, ક્રોમાની પાછળ, એસપી રિંગ રોડ, હાથીજણ, અમદાવાદ. વાહો યાર, ખૂબ જ સરસ રેસ્ટોરન્ટ હતી. જમવાની બહુ જ મજા આવી ગઈ. તો તમે લોકો પણ આજે જ વિઝિટ કરો શ્રી કૃષ્ણમ રેસ્ટોરન્ટ એન્ડ કેફેની.